સત્ય સમાન કોઈ બીજો ધર્મ નથી. પરમ ધર્મ શ્રુતિ વિદિત અહિંસા. અહિંસા એ પરમ ધર્મ છે. આપણી ઓળખ, સનાતની હિન્દુની ઓળખ અહિંસાથી થાય છે, હિંસાથી નહીં. પરમ ધર્મ શ્રુતિ વિદિત અહિંસા. પર નિંદા સમ અઘન ગરીષા. આ જગતમાં સૌથી શ્રેષ્ઠ ધર્મ હોય તો એ છે અહિંસા. અને સૌથી મોટામાં મોટું કોઈ પાપ હોય, અઘ હોય તો એ છે પર નિંદા, બીજાની નિંદા, ઈર્ષા. કોઈની નિંદા કરવી નહીં, કોઈનો દ્વેષ કરવો નહીં. પર નિંદા સમ અઘન ગરીષા. અહિંસા આપણા જીવનની અંદર આવે, પણ લોકોની જે ઈર્ષા વૃત્તિ છે, દ્વેષ વૃત્તિ છે, એકબીજા પ્રત્યે અવિદ્યાના લીધે, અજ્ઞાનના લીધે લોકો દ્વેષ કરે, અને દ્વેષ અસહ્ય બને પછી લોકો બોલવા લાગે એટલે નિંદા બને. કઠોર શબ્દો બોલે બીજા માટે, બીજા માટે નબળું બોલે, અપશબ્દો બોલે, નિંદા કરે. માણસનો સ્વભાવ છે ઈર્ષા વૃત્તિ, કે હું પરેશાન થયો તો બીજો પણ પરેશાન થાય, હું હેરાન થયો તો બીજા પણ હેરાન થાય. પેલી વાત છે ને, આપણે ત્યાં મિત્રો બધા ભેગા થયા અને એમણે એક મહેફિલ કરી, પાર્ટી કરી. બધા મિત્રો ભેગા થયા અને બટેટા વડાની પાર્ટી કરી. બટેટા વડાની પાર્ટી, બટેટું વડું જેમ ગરમ ગરમ તેલમાંથી એમ તળાઈને બહાર આવે ત્યારે એ બહાર તો એકદમ ઠરી જાય, પણ અંદરથી તો એકદમ ગરમ હોય. એક વ્યક્તિ થોડો ઉતાવળમાં હતો, થોડો ભૂખાળ માણસ, એટલે જોઈ ગયો ગરમા ગરમ જેમ બટેટા વડા આમ નીકળ્યા તેલમાંથી બહાર, તળીને બહાર કાઢ્યા, ત્યાં એક આખું બટેટું લઈને પોતાના મુખમાં મૂકી દીધું. જેવું મૂક્યું એટલે અંદર તો એટલું બધું ગરમ, ભગવાન બચાવે, આંખમાંથી આંસુની ધારાઓ શરૂ થઈ. એટલે પેલા વ્યક્તિ બાજુમાં હતો ને, એને પૂછ્યું કેમ આજે આપણે આનંદથી, ખુશીથી આપણે પાર્ટી કરીએ છીએ અને તમે રડો છો? રડવાનું કારણ શું થયું તમને? પેલા એમને કીધું કે બટેટું થોડું ગરમ લાગ્યું એટલે આંખમાં આંસુ આવ્યા. એને કીધું કે મને મારા બાપુજી યાદ આવ્યા. બાપુજી? તો કે હા, મારા બાપુજીને બટેટા વડા બહુ જ ભાવતા, બટેટા વડા કરતા ગુજરી ગયા. એટલે પેલા ને એમ થયું કે આ લાગણીશીલ માણસ લાગે અને બાપુજી યાદ આવ્યા હશે, એટલે એને એવું સાચું માન્યું. બીજું જેમ પેલું નીકળ્યું બટેટા વડાનું જે ગરમા ગરમ, ત્યારે એને પેલા બટેટું વડા લીધું અને એને પણ એના મુખમાં મૂક્યું. જેવું મુખમાં મૂક્યું એટલે તાળવે જોયું, આવું ગરમ હતું, આંખમાંથી આંસુની ધાર થઈ. એટલે પેલા એ પૂછ્યું કે કેમ ભાઈ, મને તો મારા બાપુજી યાદ આવ્યા, પણ તમને કોણ યાદ આવ્યું? પેલો કહે મને તારા બાપુજી યાદ આવ્યા. કહે મારા બાપુજી સાથે કઈ પરિચય નહીં અને તમને કેમ યાદ આવ્યા? તારા બાપુજી બહુ સારા હતા, બહુ સજ્જન હતા, એ જતા રહ્યા અને તને મુકતા ગયા, અમને હેરાન કર્યા. ઈર્ષા વૃત્તિ, દ્વેષ વૃત્તિ, હું હેરાન થાવ તો બીજા પણ હેરાન થાય.